અરે કે આપણે પેલા તો ખાળ કૂવાને એવું થતું જ નહીં, બજારમાં પાણીની ઓલી ભૂંગળીયું કાઢતા બાથરૂમમાં. તે કોકે કીધું કે મકાન ધોતા લાગો, રગડો બહાર નીકળે. ના થો નાય છે. ઓહો ઠીકરું કહ્યું. પહેલી વાર જે તન્યા જોઈ હતી એ જોવા હમણાં ગયો, એ છોકરીની માં એમ બોલી કે આ છોકરો તો પતન કલતો જ નહીં, કલતી જ નહીં. બતા કે કેમ? તક આ તો મને જોવા આવ્યો હતો. એમ છું ને કે કુમાર આવ્યા બહુ જમાઈને હાસવે. શું કામ? કારણ કે એ હાસવે ને કે ત્યાં લાડવા દે. નહીં અરે લ્યો ધ્યાન તલે નહીં, ધ્યાન તલે. અરે કે હું ઢેન ટળે કરે. હા થોડા ગરબા રમવાના છે કે ઢેન ટળે. આખું ઘર આટીએ ચડ્યું. હું ઢેન ટળે. પછી દીકરીને પૂછ્યું કે બેટા શું કરે આ સંસ્કાર વગરનો લાગે. તે ભૂરીએ કીધું સંતાનના તો બહુ છે. સંતાનના તો ઠટાડા પડ્યા, ઠટાડા. તકે ઢેંટળે શું કરે? એ એમ કહે કે મારે લાડવો નથી ખાવો, ઘેન સડે. એ કે એવું કાંઈ નથી. આપણી બાજુવાળા સંજયભાઈ છે ને કે હા એ 5 લાખ રૂપિયા માગે ને કાલની મુદત છે, કાલ દેવાના છે ને આપણી પાસે છે નહીં એટલે મૂંઝાણો. ઓહો 5 લાખ રૂપિયામાં કરોડ રૂપિયાની નીંદર બગાડો છો? એની પત્નીએ કીધું શાંતિ રાખો, થઈ જાય બધું. અને બેને બારી ખોલી રાતે 1:30 વાગે. સંજીભાઈ, એ સંજીભાઈ. હા બેન, તમારા ભાઈ પાસેથી 5 લાખ રૂપિયા લેવાના છે કે હા? નથી દેવાના, થાય એ કરી લ્યો કરીને બારી દઈ દીધી. પછી એને પતિને કીધું કે હવે તમે હુઈ જાવ, જાગશે સંજયભાઈ. હમણાં તો એક ભાઈએ કીધું કે વડીલ તમને ખબર છે કે શું? કે હવે ડ્રાઈવર વગરની ગાડીઓ નીકળી. ત્યાંથી ઊભા થઈ ગયા. એ નો હાલે. તાકે પણ આવી વિજ્ઞાન એટલું કામ વધતું હોય તો તમને શું વાંધો? તાકે વાંધો તો ને ડ્રાઈવરે કઈક ભૂલ કરી હોય તો મારવો કોને? લે એ ફૂલ ખીલતું નથી. અને તમારા આંગણાની અંદર છોડ હોય, જેથી સતા પાણીએ હુકાવા મળે ને ત્યારે માનવાનું કે આપણું થોડુંક વજન ઘટે છે. નહીતર આપણા ઘરમાં છોડવો કેમ ભાઈ ઝાખો પડે નથી. ઘણા કે તમારે તુલસી વૈયા જાય ને, તું તુલસી હેમાં નાખીને ખાશો એમને ખબર પડી. ત્યારે ઘણા બાપુ બિયરમાં તુલસી નાખે. વૈષ્ણવે નમઃ લે રહેવા દે. હાવ એક ઝીણી વાત કહું, હાવ ઝીણી વાત. હું ભણતો ને તો ખરેખર મને મારા શિક્ષકો મને બહુ પ્રેમ કરતા, મને બહુ મારું ધ્યાન રાખતા. એ મને ક્લાસમાં ઊભો કરતા. શું કામ? બધા મને જોઈએ કે ને, બીજું નહીં. કે કીર્તિભાઈ મારા શરીરનું એટલું બધું ધ્યાન રાખતા કે આ છોકરાનું બોડી મજબૂત બને એટલે મને ઉઠબેઠ કરાવતા. એટલું નહીં કીર્તિભાઈ, મને ચામડીના રોગ ન થાય એટલે મને સનબાથ માટે તડકામાં ઊભો રાખતા. એટલું નહીં કીર્તિભાઈ, એટલું નહીં. મારા અક્ષરો એટલા બધા હારા થતા ને મારા સાહેબને એટલા બધા ગમતા ને તો મને એકનો એક પાઠ 10 વાર લખાવતા. અને હજ તો ક્યારે થતી કહું, મારા શિક્ષક મને એટલો પ્રેમ કરતા, મને બીજા ધોરણમાં જવા જ ન દેતા. કહીશ 7 ભાવના બંધન, 7 ભાવ ને તો આપણને ખબર કેમ પડે? પતિ પત્ની જે બેઠા છે તો આપણને ખબર કેમ પડે કે એનો આ કેટલામાં ભાવ હશે? તરત ખબર પડી જાય. બે માણસ વાતો કરતા હોય ને આપણને તરત ખબર પડી જાય કે આના કેટલામાં ભાવ છે. એમ કે તમારામાં કઈ મને ખબર જ ન પડી, કાંઈ તમારું કઈ સમજાય જ નહીં. માનવાનો પહેલો ભાવ. પણ અમુક બેન એમ કહે ને મને તમારી બધી ખબર છે, એ તો હું સૌ ને એટલે તમારું ઘર હકારું. બીજી વાત તો કેદું ની વહી ગઈ વાત. અને એવા હારા ઘરના માગા આવતા હતા પણ મારા બાપે ગધડા ડોકે હીરો ભાઈ છો. માનવાનું હાથમો ભાવ ઓળખી ગયેલા છે. આપણે શું કરીએ? આપણે ઠેઠ સુધી
બાળવા ગયા ને ન્યા બીડીયું ટેકાવે આમ. અને ઊંડા ની હાકા નાખે બાબા બીડી ટેકા રામ 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 રામ. શરીરનો કઈ ભરોસો છે જ નહીં હવે. કાલ ટેસડા કરતો હતો, આજ કડબના પૂળા ગળ્યા જાવ. તો ઓલો બીજો કે કાલ તેમ તમારી વાડી આવ્યો થોડો કે હવે આવે કહેજે ને તું તારે. તા તો બીડી દોરે વહી આવ્યો હોય, તા પાછો બીડી સમજવાનું કે અરે હા આપણે બીડી ઘડે વયું જાવું ને ઓલો બળતો એની માથે નાખે. બીડી તો તારીમાં દોરો લઈને જાય, તું હું લઈને જાય. અમારે છાવજ જોવા છે, છૂટા છાવજ જોવા છે. અહીંયા છૂટા જ હોય, અહીંયા કઈ તારા કઈ ઘરમાં પૂરેલા ન હોય. અમારે છૂટા છાવજ જોવા છે. આપડા નેહડા વાળા હતા ને એને કીધું કે તમારે છૂટા છાવજ જોવા છે. કા કોઈ દી કૂતરી વિયાણી ગોખલમાં કોઈ દી ગુલુડા રમાડવા ગયા હો કૂતરીની હાજરીમાં? તાકે ના, તાકે એકવાર એનો સાળો કરી આવો પછી છૂટા છાવજ જોવા આવજો. એમાં આ મંજીરા જે છે ને એ કોઈને કલાકાર થવું હોય જરૂરી વેલકમ, પણ મંજીરા લગ્ન પછી શીખજો. આ એક જ કલા એવી છે કે લગ્ન પછી શીખાય. લગ્ન પેલા જેટલા મંજીરા શીખી જાય હજી નથી બંધાણા. હામા વાળા પૂછે કે તમારો મુરચો ધંધો શું કરે, શું કેવું? પછી કેવું પડે કે નાના એક બે દુહા ગાય છે. પણ અમારા સ્ટેજ ઉપર એક સ્કૂલમાં છોકરાઓને ડોક્ટરે ઓલા સાહેબે પૂછ્યું, શિક્ષકે, એ કે સ્કૂલ અને ગામ સ્વચ્છ રાખવું હોય તો શું કરવું પડે? સ્કૂલ ચોખ્ખી રાખવી હોય, સ્વચ્છ, ગામમાં પણ સ્વચ્છતા, કચરો ન રખાય. ગામ સ્વચ્છ રાખવું હોય, સ્કૂલ સ્વચ્છ રાખવું હોય, ઘર સ્વચ્છ રાખવું હોય તો શું કરવું પડે? તો છોકરો બોલ્યો, તો કોરોના પાછો લાવવો પડે. બાકી આ પરજા હારે એમ છે નહીં. નિર્દોષોને પહેલગામની અંદર કાશ્મીરમાં તો કાર્યક્રમની શરૂઆત કરવી પહેલા જેણે જેણે આત્માઓ ગુમાવ્યો છે એ તમામ આત્માઓને ભગવાન મહાદેવ એના ચરણે રાખે. એક જણો તો કૂતરાના કાન પકડીને ઉભેલો, કૂતરાના કાન પકડી. એમાં કોકે કીધું કાયલા શું કરો? એ કે આના કાન હલાવીએ ને તો રૂપિયા ખરે. એમ તો હું કાયલી કે ઘણા લઈ ગયો તો આજ હજી મેં કાન પકડ્યા હતા, તમે આવી ગયા તો આજ કાલ તો મેં લાભ લીધો તો આજ તમારે લેવો તમે લઈ ગયો. તા હા કોકના વારા આવવા ગયો. ઓલું લુખેશ રખડતું હતું એને પકડાવી દીધું, કાન પકડાવીને આખો વી ગયો. પછી કે મૂકતો નહીં, તારું બાપ હડકાયું છે. પછી એની હાલત કેવી થઈ છે બોલો? આમ ઘણા બીજાને કાન પકડાવીને વિયા જાય. ઘોડું બેસી ગયું એટલે હવે બધે એવી વાતો મળી થવા. પણ ઘોડીની બાજુમાં રોજ એક બકરી બાંધતા. એ બકરીએ ઘોડાને કીધું કે હે અશ્વ, અને તું બેસી ગયો આ ગામધણી માણા, નામસિંહ માણસ, એનું અશ્વ છો તું, અને તમારા કુળમાં ચેતક જેવા થયા છે, મહારાણા પ્રતાપ જેવાને બચાવ્યા છે, ઘણા વખાણ કર્યા. પછી આને છું કારું બકરું આપણને સલાહ દે ઊભું થઈ જવાય. બકરા સલાહ દે કરતા મરી જાવ સારું, ભલે ઊભા થઈ જાય. એમ ઊભો થઈ ગયો એ તો પાછા વખાણ શરૂ થઈ જાય. ઓહો ઘોડો ઊભો થઈ ગયો, ઘોડો ઊભો થઈ ગયો. અને હરખમાં નરખમાં બાપુએ પાર્ટી કરી. બકરીનો કાન પકડીને નીકળે ત્યારે ઘોડે કીધું દે સલાહ લે. તા કેમ? તા કે નવા નવા ફોન આવ્યા તે બેને ફોન કર્યો ને મોબાઈલ, તો ઈ એમ કેતો કવરેજ ક્ષેત્ર કે બહાર ને ઓલી કામરેજ સમજે. એવો ડખો થયો. ઓલી કોણ બોલતી હતી કયો કામરેજ કામરેજ કરતી હતી, કોને ફોન ઉપાડ્યો? તો કે ફોન નથી ઉપાડ્યો, એમાં ડોઈ કેસેટ વાગે. એમ કેસેટો વાગતી છે આપણા ફોનમાં કોણ કેસેટો કઈ નહીં. ઈ જ બોલતી હતી કામરેજ ની બહાર ગયા, કામરેજ ની બહાર ગયા. આ ગયો ઘીરે
જમવા બેઠો, રોટલીનું બટકું ભાંગ્યું, શાકમાં બળીને મોઢા મૂકીને કે વાહ રોટલી, વાહ શાક, દાળનો ઘૂંટલો પીર્યો, વાહ દાળ, ગીત મીડ્યો ગાવા, દે દે દાલ દે દાલ દે. એક વાર, બીજી વાર ને ત્રીજી વાર બોલ્યો વાહ રોટલી, વાહ શાક. અને એની ઘરવાળીએ મોં ઉપર શેડો લખ્યો વાહ રોટલી, વાહ શાક. લગ્ન છે 20 વર્ષ છે, કોઈ દી નો કીધું વાહ રોટલી, વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલી એના જતા કે વાહ રોટલી. એક બેનને એની બેનપણીએ ફોન કર્યો કે મેં સાંભળ્યું છે કે તું તારા પતિ પાસે વાસણ ધોવરાવેશ, તું તારા પતિ પાસે પોતા મરાવેશ, તું તારા પતિ પાસે કપડાં ધોવરાવેશ. ઓલી બેન કે જો મહેરબાની કરીને આવું મારા પતિ વિશે બોલતી નહીં હો કોઈ દી. પતિ મારો પરમેશ્વર છે, મારો ભગવાન છે, હું એની દાસી છું. અને કયો ભગવાન એવો હોય કે એની દાસીના કામ ન કરે? નરસિંહ મહેતાનો ભગવાન જો કુંવરબાઈના મામેરા પૂરતો હોય તો મારો ભગવાન પોતાનો મારે. મીરાબાઈનો ભગવાન ઝેર પીતો હોય, મેં ક્યાં હજી કટોરો પીર્યો છે? વિદાય લેતા હતા, તમારી દીકરી ગાડીમાં બેસી ગયા, હું ગાડીમાં બેસી ગયો, કાચ ખુલ્લો હતો અને તમે જે બારીમાં આમ બે કોણી મૂકીને મારા માથા ઉપર તમે હાથ મૂક્યો. હા કુમાર, મને લાગતું તમે મને આશીર્વાદ આપો છો. અને હું આશીર્વાદ લેતો હતો, પણ તમે હાથ ફેરવતા ફેરવતા કહેતા હતા કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે મને એવું થતું હતું કે તમે એમ કહો છો કે મારી દીકરીનું ધ્યાન રાખજો એવું. પણ મોમ મને 15 દી પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો, અમારો વાવાઝોડું આવે છે. એ ગામડામાં જાન ગઈ હોય, ખુરીશું કેવું ભાઈ, ડબ્બા ઊંધા નાખ્યા હોય, એની માથે રજાયું નાખી હોય, સામે 2 ડબ્બા ઊંધા નાખે ને એની માથે હિંડોળાની ખાટ મૂકી હોય, એમાં બેનું એ ભરત ગોઠવી દીધા હોય, મોતીના રમકડા મૂકી દીધા હોય, ખીલીએ તલવાર મૂકી દીધી હોય, વરરાજા વળે આમ બેઠો હોય, વરરાજાને ન્યાલી કીધું હોય કે તારે મોઢે ભાર હોય, તારે બહુ બોલવાનું નહીં, આડું બહુ જોવાનું નહીં, એટલે આમ બેઠો હોય. હા આપણે કઈ માવો ખાવા? બરાબર ને બાપા? આમાં કાંઈ ભૂલ હોય તો મને કહેજો. જે બધા હાથ કહો પાછો તે પાછો આમ સુધરેલો છે એવું સાબિત કરવા હાટું ચકલીનો ચજ બોલે. પેલી ચોપારીના ટુકડા છે, ચોળા છે, ચોળા, પેપ્સી ચોચીઓ ચોચીઓ. એમાં એક કાઠિયાવાડીને સુરતી કાકા કહેતા હતા સાલો સંસ્કૃત શીખીએ. તો લોકો સંસ્કૃત હું કામ શીખવું ભાઈ? મરી નહીં કે આપણે સ્વર્ગમાં ગયા હોય તો એ કે દેવતાઓ હારે વાત કરવાનું થાય. તો એટલે કાઠિયાવાડી કે મરીને સ્વર્ગમાં જાય એવું નક્કી છે, નરકમાં ગયા તો એ સુરતી કાકાએ ચોખવટ કરી કે તો આપણી ભાષા આપણી પાસે છે જ ને, એમ કે એમાં ક્યાં બીજી મહેનત કરવાની છે એમ. અને વાત એ સત્ય છે. એટલે આપણે કોઈ ધૂણતા હોય ની ટીકા નથી કરતા. આપણે જેનો આપણે કોઈ દી કમકમાટી આવી જ નથી એનો આપણે વિરોધ કરવો હોય શું કામ જોવે? પણ દેવી ભાગવતમાં એનો ઉલ્લેખ છે કે શક્તિપાત થાય, કરંટ આવે, માં સૂક્ષ્મ સ્વરૂપે આવીને એને સ્પર્શ કરે, એટલે જેવી રીતે આપણે શોર્ટ લાગે લાઇટનો, જેને લાગ્યો એને ખબર હોય, એ પરિસ્થિતિ થાય. આ લાઇટના દર્શન કરાય, એને અડાય નહીં. અને આ તો ખાલી 250 વોલ્ટ છે. પણ એવા અનંત મેઘા પાવર ભેગા કરો ત્યારે એક વીજળીનો સમકારો થાય. તો એટલા મેઘા પાવર એક વીજળીના સમકારામાં હોય, અને એવા અનંત મેઘા પાવર ભેગા વીજળીના સમકારા ભેગા કરવામાં આવે, એટલું વીજળી ભેગી કરવામાં આવે ત્યારે એક સૂર્ય બને. અને એવા અનંત સૂર્ય ભેગા થાય ત્યારે એક નિહારિકા થાય, અને એવી અનંત નિહારિકા ભેગી થાય ત્યારે એક બ્રહ્માંડ બને. એવી સબૂત બ્રહ્માંડની જનેતા પેંડમાં આવે તો ખોખું કરી નાખે. બકરું જોકમાં જાય ને એમ રૂમમાં ગયો, ત્યાં ખૂણામાં બેઠેલા અને આમ જા ઘૂંઘટ ઊંસો કરી કાળા ડિબાંગ વાદળામાં જે
ચંદ્ર સેજ દેખાય એમ કાળા ડિબાંગ વાદળામાં એટલા દાંત. ત્યાં તો આને સકરી આવીને પડી ગયો. ઓય બાપા, આને હાટું ખર્ચો કર્યો, પડી ગયો. ઓલીને શું છું કે આ રોયાને વાય આવતી લાગે. તો એણે પાણી છાંટ્યું, ડુંગળી હુંઘાડી, જોડો હુંઘાડ્યો. પહેલાં તો હું કાંઈ આવા બગીચાને એવું કાંઈ હતું નહીં. તે બે બિચારા વડલા ઉપર ચડી ગયા. જે થળિયાની પાસે ઓલી મોટી ડાળી હોય ને એ ડાળી પાસે બેઠા બે. પણ એક જણો અગાઉ ટેગલી ડાળે સડી ગયેલો, એનો ગધેડો ખોવાને. તો એ ગધેડો ગોતવા હાટું ઉપર બેઠો બેઠો બધે નજર્યું ફેરવતો હતો. હજી હેઠો ઉતરે ન ઉતરેતા તો આપણા બે ડાળ પાસે બેઠેલા. પ્રિય આપણે હામી કે બક્કા જરા મારી સામે જો. ઓલો ઉપર બચારો મોટી ઉંમરનો ગધેડા વાળો ભાઈ કરો હા સાંભળ્યો, પ્રિય તારી આંખમાં મને આખું દુનિયા દેખાય છે. તો ઓલો ઉપરલી બજો મારો ગધેડો ક્યાંય દેખાતો હોય તો કેને ભાઈ, તો મારે ખોટી ક્યાંય બીજે ડોટું દેવી નહીં. જે સંબંધ જ કર્યો હોય અને પછી સંબંધ થઈ જાય ને પછી હામાં મોબાઈલમાં વાતો કરતા હોય એ કોઈક દે સાંભળજો. હાલો ઘુ બોલો. હા તો હા મેં પણ બોલો ને, પણ સાંભળું છો, પણ તું તો કાંઈક બોલ યાર. ઓલી ન બોલે તો હું કે કાંઈક તો બોલ યાર. હું કેમ બોલું, મારા મમ્મી બેઠા છે. તમે તો થોડી વાર પછી ફોન કરજો ને, મર્યાદા છે ને. થોડી વાર પછી ફોન કરજો ને. નહીં પણ કાંઈક તો બોલ, કાંઈક તો બોલ. ન બોલે તો 10 વાર કે કાંઈક તો બોલ. એનો ઈ ઘૂઘો લગન પછી 20 વર્ષે તું મૂંગી લે. આ તારો પ્રેમ ક્યાં મરી ગયો ગુગેશ?